તો આ તરફ માવઠાના મારથી ખેડૂતોને ખૂબ જ નુકસાન પણ થયું છે। જ્યાં દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી હાલ ધરતીપુત્રો બેહાલ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે ખેડૂતો એક જ પોકાર લગાવી રહ્યા છે કે સરકાર જલ્દીમાં જલ્દી તેઓને સહાય કરે, જેથી ખેડૂતોને મળી શકે રાહત। માવઠાનો ભીષણ પ્રહાર। ધરતીપુત્ર પર સીધો વાર। અનેક જિલ્લાઓમાં હાહાકાર। નુકસાનીનો વ્યાપક ચિતાર। હવે તો સહાય કરો સરકાર। માવઠાના મારથી રાજ્યના લાખો ખેડૂતો હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। આકાશથી એવી તો આફત વરસી કે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા। અલગ અલગ જિલ્લાઓમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતા ઊભી કરનારા છે। કમોસમી વરસાદને કારણે જૂનાગઢના માંગરોળમાં પણ ખેડૂતોના હાલ બેહાલ થયા છે, કારણ કે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। સતત વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે। પાક નષ્ટ થઈ ચૂક્યા છે। એવામાં ખેડૂતો પાયમાલ બન્યા છે અને પાકમાંથી 1 રૂપિયો પણ મળી શકે તેવી આશા તેઓને રહી નથી। જૂનાગઢ જિલ્લા આખામાં પાક ફેલ થયો છે અને અમારે માંગરોળ વિસ્તારમાં પણ પૂરેપૂરો પાક ફેલ થયો છે અને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સર્વે કરવામાં આવશે। હવે સર્વે કરવાની કોઈ જરૂરિયાત જ નથી। સર્વે કરવાની પૂરેપૂરો પાક નિષ્ફળ થઈ ગયો છે, તો એમાં સર્વેની કોઈ જરૂરિયાત નથી। તાત્કાલિક ધોરણે પાક ધિરાણ જે ખેડૂતોએ ઉપાડ્યું છે એ માફ કરી દેવામાં આવે અને અલગથી કોઈ પેકેજ જાહેર કરીને સહાય કરવામાં આવે। પોરબંદર જિલ્લામાં સતત કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। પોરબંદરના ગામડાઓમાં ભારે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। રાતભર વરસાદ વરસતા ખેતરમાં રહેલા મગફળીના પાથરા પલળી ગયા છે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેતરમાં રહેલો મગફળીનો તૈયાર પાક નષ્ટ થતા ખેડૂતોની પીડાનો કોઈ પાર નથી। હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે। ખેડૂતોએ વર્ષભર આકરી મહેનત કરી, મોંઘા બિયારણ અને ખાતર પાછળ ખર્ચ કર્યો અને જ્યારે પાકની લણણીનો સમય આવ્યો ત્યારે જ કુદરત કોપાયમાન થતા ખેડૂતો પર આપ તૂટ્યા જેવી સ્થિતિ છે। લાચાર ખેડૂતો હવે સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે। મારી એક એ વેદના છે કે 182 ધારાસભ્ય છે, 26 સાંસદો છે, સરકારી કર્મચારી છે। અત્યારે કોઈએ એમ નથી કીધું કે અમે અમારો અડધો પગાર ખેડૂતોને આપીએ। ખેડૂતો માટે કોઈ નથી આવ્યું, નથી ઉદ્યોગપતિ આવ્યા કે નથી કોઈ સરકારી કર્મચારી આવ્યા। બધાય નકર ખેડૂત ઉપર જ નિર્ભર છે। આજે 3 થી 4 ઇંચ વરસાદ પડેલો છે અને સંપૂર્ણ ખેતીવાડીનો પાક નિષ્ફળ ગયેલ છે અને એમાં કાંઈ પણ બચેલું નથી અને પશુઓ અને માનવનું કાંઈ પશુનો ઘાસચારો અને સદંતર નિષ્ફળ ગયેલ છે અને 100% સંપૂર્ણ પાક ફેલ ગયેલ છે અને સરકારશ્રીની અમારી નમ્ર અરજ છે કે નીતિ નિયમ મુજબ તાત્કાલિક સર્વે કરવાય અને ખાસ પેકેજ અમારા ખેડૂત ભાઈઓને આપે એવી મારી નમ્ર અપીલ છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આફત બનીને વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેતરોમાં ભારે પ્રમાણમાં નુકસાન થયું છે। ખેતરમાં તૈયાર થયેલો મગફળીનો પાક પલળી ગયો છે। સોયાબીન અને તુવેરનો પાક પણ વરસાદમાં પલળી જવાથી નિષ્ફળ ગયો છે। ધોરાજીના મોટી પરબડી ગામે ખેડૂતોએ વરસાદમાં પલળ્યા પાકના ઢગલા પર પોક મૂકીને પોતાની વ્યથા ઠાલવી હતી। તાત્કાલિક સહાય આપે અને જો સહાય નહીં આપે તો શિયાળુ પિત્ત પણ છે ને ખેડૂતો વાવી શકે નહીં એવી પૂરેપૂરી સંભાવના છે। મગફળી ઊભી ઉગી ગઈ છે, સોયાબીન પણ પાથરે ઉગી ગયા અને કપાસ આ પહેલી ફેરી એવું ઘટના બને છે કે કપાસ જે ફૂલીનો ડાબકે ઊભો છે એમાં પણ કપાસ ફૂટી ગયો છે। તો તાત્કાલિક અસરથી સરકાર શ્રી સહાય જાહેર કરે। 7 થી 8 ઇંચ વરસાદ થયો। આજ 9મો દિવસ છે, વરસાદ ચાલુ છે। તમામ જણસી બગડી ગઈ છે। એમાં કોઈ જાતનું ખેડૂતોને 1 રૂપિયા ભારે આવવાનું નથી અને પશુનો ચારો સદંતર બંધ બગડી ગયો છે અને મારે પાસે પશુ છે, મારે પશુ વેચી નાખવા પડશે। આમાં મારે ખવડાવવું હું? આ બધા ખેડૂતોની આ જ પરિસ્થિતિ છે।
માવઠાના મારથી પાયમાલ થયેલા ખેડૂતોનો આરોપ છે કે અમારા ગામમાં હજી સુધી કોઈ સર્વે કરનારી ટીમ નથી આવી અને મોબાઈલ એપથી સર્વેનો વિરોધ કરતા ખેડૂતોએ કહ્યું કે મોટાભાગના ખેડૂતોને ઓનલાઈન કામગીરીની જાણકારી હોતી નથી. આવા સંજોગોમાં મોબાઈલથી સર્વે ન કરવો જોઈએ અને તાત્કાલિક વગર સર્વે ખેડૂતોને સહાય ચૂકવી દેવી જોઈએ. હાથમાં જોઈએ તો બધા પાથરા ઉગી ગયેલા. હવે માર્કેટમાં જણસી લઈને જવાનો વારો નથી, તો ખેડૂત વહેલી તકે એનું નિવારણ લઈ આવી પોતપોતાના ખાતામાં પૈસા નાખે. સર્વે એ ઓનલાઈન કરી છે એને ખેડૂત પાસે, સરકાર પાસે તો બધી માહિતી છે જ, કોની પાસે કેટલી જમીન છે. ખેડૂતને ગેરમાર્ગે જ અત્યારે સરકાર દોરે છે કે 8 દીમાં સર્વે કરો. 8 દીમાં સર્વે ક્યાંથી કરવાની સરકાર? માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાએ ભારે તબાહી મચાવી છે. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની આર્થિક રીતે કમર તૂટી છે. પાવી જેતપુર તાલુકાના ખાડિયા, અમાનદર, તારાપુર અને ઉમેરવાના વિસ્તારો કે જ્યાં થોડા સમય પહેલા ખેતરમાં ડાંગરનો પાક લહેરાતો હતો. ખેડૂતોને આશા હતી કે ડાંગરના પાકનું વેચાણ કરીને મહેનતનું ફળ મેળવીશું, પરંતુ માવઠાએ ખેડૂતોના સપના અને મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. ખેડૂતો ઉપર કમોસમી વરસાદ તો વરસ્યો, સાથે જ ખેડૂતોનું કહેવું છે કે હાલ પાણીની જરૂરિયાત નથી, છતાં સુખી ડેમનું પાણી છોડવામાં આવ્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરમાં રહેલી કેનાલ જર્જરિત હાલતમાં હોવાથી ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને ડાંગરનો પાક પલળી જાય છે. આ બેદરકારી સામે પણ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ડોંગેરનું વાવેતર કર્યું છે અને અમારે બીજું કોઈ થાય એવું નથી અહીંયા ડોંગેર સિવાય, અને અમારે હવે બીજું કોઈ પણ આવક નથી કે કોઈ બીજો ધંધો નથી કે નથી, બીજો ખેત જમીન પણ નથી બીજી. આમ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસેલી આકાશી આફતે ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે. હાલ સર્વેની કામગીરી શરૂ થઈ છે. પ્રધાનોને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી પણ સોંપવામાં આવી રહી છે. ત્યારે જલ્દી સર્વેની કામગીરી પૂર્ણ થાય અને જલ્દી જ ખેડૂતોને સહાય મળે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, TV9. તો